ફાઇનલી જોવો તમે એક ચહેરો બતાવું તમને મોઢું બગડી ગયું છે હવે સામું નથી જોતી આ કેક વાળો ફોટો બગાડ્યો છે આપણે એ ગાઈસ જય દ્વારકાથી બધા મિત્રોને સ્વાગત છે ફરી તમારું મારા બ્લોગિંગ વિડીયોમાં તો આજે આપણે જવાના છે જગ્યાએ ક્યાં જવાના તમને બ્લોગમાં આગળ ખબર પડી જાય અને આજે આપણા કલેજાનો બર્થડે છે अभी मजा आएगा ना भिड़ो એની સાથે જ આપણે જવાનું છે વિડીયોમાં આગળ બન્યા રહેજો ખબર પડી જાય આપણે કઈ જગ્યાએ આવવાનું તો ફાઇનલી જાય છે અત્યારે આપણે ગૌશાળાએ પહોંચી ગયા છીએ સવારે આપણે જે કીધું હતું ગૌશાળાએ જવાનું છે મેં ખવડાવવા આ ભાઈનો બર્થડે છે અને જોયું મસ્ત મજાની ગાયની મેં ખવડાવી દીધી છે માનસીબેન આવી ગયા છે હવે મેં ખવડાવી દીધી તો આજે દાન પણ કરી દીધી મસ્ત મજાનું આપણે મસ્ત મજાના મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ સવારે હતું કે આપણે મીન ખવડાવવા જવાનું છે હજી એકવાર આપણે મીન ખવડાવવા જવાનું છે આજે આ ભાઈનો બર્થડે છે હેપી બર્થડે અમારા વાંચીબેન જો પેક થઈને જાય છે તો ફાઇનલી 100 રૂપિયા પહોંચી ગયા છીએ આપણે ગયા તો ટાઈમ મીન નાખવા ગૌશાળા ત્યાંથી લઈએ છીએ અત્યારે આપણે 100 રૂપિયા દરવાજો છે લોક દરવાજો ખોલશું આ ભાઈ શું કરે થોડા કામમાં દરવાજો ખોલીએ ચાલો દરવાજો ખોલી અંદર વ્યવસ્થિત છે અને બેઠું ચાલુ કરશું થોડીક સાફ સફાઈ કરશું તમે જો અત્યારે મંદિર બંધ છે આજે આવવામાં થોડુંક એવું હતું લેટ થઈ ગયું તમને ખબર જ છે આગળ જોયું છે અત્યારે તો આપણા કલેજાનો બર્થડે અને ભેગી આપણે જવાનું હતું નીણ નાખવા એટલે ગાયને હજી એકવાર જવાનું છે પણ પછી બતાવીશ તમને ક્યારે જવાનું છે એ અને આ એક વાત કહેવાની છે તમને કે ટૂંક જ સમયમાં પાછો નવો ચેલેન્જ લઈને આપણે આવી રહ્યા છીએ હવે એ ચેલેન્જ કેનો છે તમે કમેન્ટમાં બતાવો કેનો હોઈ શકે અને તમારે કે ચેલેન્જ કરાવવો છે એ એકવાર મને કમેન્ટમાં ખાલી જણાવી દેજો જો આપણાથી પોસિબલ થશે મતલબમાં પોસિબલ થઈ જ જાય તો થશે તો આપણે પોસિબલ કરશું કે એ ચેલેન્જનો ટ્રાય મારશું આપણે અને આગળનો ચેલેન્જ કેવો લાગ્યો તમને એ એકવાર મને કમેન્ટમાં બતાવી દેજો ન જોયો હોય તો આ વ્લોગમાં નીચે હું તમને લિંક આપી દઈ ડિસ્ક્રિપ્શનમાં જરૂરથી જોજો ઓકે તો મળીએ પાછા ગાઈસ અત્યારે મસ્ત મજાનો મુસળધાર વરસાદ થઈ રહ્યો છે જો છાંટા જેવો એકવાર ખાલી એટલા મોટા મોટા છાંટા આવે છે સો ગાઈસ અત્યારે મુસળધાર વરસાદ આવી રહ્યો છે જો વરસાદનો કહેર અત્યારે તમને જોવા મળે કેવડા મોટા મોટા છાંટા આવે છે અને ગાઈસ ફરીથી અમારી દુકાનમાં એક ઉંદેડો ઘરી ગયો છે ક્યાંકથી તો એને કાઢવાનો હોય ક્યાંથી કાઢી જાય નક્કી નથી જો બધા કેવા એ બાજુમાં એક તો સ્કૂલ છે ત્યાં બધા છોકરાઓને લેવા આવે અને અત્યારે મસ્ત ધમાકેદાર વરસાદ આવે છે જોરદાર વરસાદ આવે છે કંઈ આવું થયું હતું પણ કંઈ આવતો નહોતો અત્યારે જોરદાર વરસાદ આવ્યો છે આમ જોવાનો જો બતાવું કેટલો ફાસ્ટ વરસાદ આવે માસી બિચારા પલળતા થાય છે હા જો વાતો ચડી ગયો અત્યારે મસ્ત ગાડીઓ જાય છે અત્યારે છે ને સવારે કેવો વરસાદ હતો અત્યારે જો ખાલી તડકો કાઢ્યો જો કાળો તડકો કાઢ્યો અત્યારે કંઈ ખબર નથી પડતી શું કરે છે સવારે મુસળધાર વરસાદ આવ્યો હતો અત્યારે પૂરામાં બાળી નાખે ને એવો તડકો કાઢ્યો હોય એટલે એ રમત રમતો એવું મને લાગે ઘડીક થતા આ બાજુ ઘડીક થતા આ બાજુ ઘડીક થતા આ બાજુ ઘડીક થતા આ બાજુ અત્યારે જો કેવો કાળો તડકો કાઢ્યો છે મૂર્તિઓ ઊભો છે જો આ બેન કેક લઈને આવ્યા છે આ મૂર્તિઓ પછી આ બોલો ભાઈ ઓલા ભાઈને તમે ઓળખતા જઈશો ન ઓળખતા હોય તો કાંઈ નહીં સમજે આપણે કંઈ ઓળખી થઈ જવાનું છે નહીં અત્યારે જો કેક લાવ્યા છે એટલે અત્યારે આ બધી કાર્યવાહી ચાલુ છે ઓલા ભાઈ નખરા કરવા થોડાક જોઈશે જો નખરા કરે અલે આ ગજાવ તમે હા જો મૂર્તિયાના ફોટા પડે દાંત કાઢે
એને શરમ નથી. ખીજાઈ ગયા છે, હરખો ઉભો રહે હવે જો. બ્લોગ બંધ કર ને, બ્લોગ બંધ કર, બ્લોગ બધા આપણા ધંધામાં ધ્યાન દેવાનું. બ્લોગ બંધ કર. ગરમી જો તો મને શરમ આવે બ્લોગ તમારા ભાગીદારોને ફોન કરો કે ખબર બધા હુતા હે અત્યારે, બધાને હોવા જ. આને કેમ ગરમી થાય છે? બહુ ગરમી થાય મને. એવું નતું બંધ હતી એવું. આને એક ફોટો હરખો પાડતા નથી આવતો, બોલો. ભાઈ બધું લેવા આવે દુકાન હોય તો બધું આવે. એ ફોટો પાડતા જ નથી આવતો, ખડી છે ફોટો પાડતા આવડવું જોઈએ ને. જો અરે જો કમ્પ્લીટ ફોટો એક ફોટો રેડી આવે, ફોટો એવું ન કહેવાય. દિવસ લઈ નથી કર્યું. એમનેમ કાપી નાખો, એમનેમ કાપવાનું. એટલે અમારે વર ઓછા થાય છે, હા એ લાઈટર નથી અમારે. પણ આપણે વર ઓછા થઈ, વર ઓછા નથી કરવાના, ના પાડી દે. આનાથી એવું બધું. તમારે લખી આપણે માણ 100 વર્ષ જીવવાના છીએ તો 99 થઈ ગયા. શું લખવાનું? 23 ગ્રેવી કરવાનો થઈ ગયો નથી. હું બર્થડે નું છું બસ. 20 વર્ષ હોય ને. હજી ના, ના ના, એ હાચું વાદથી નાખો. હા લેવા દે. કાંઈ વાંધો નહીં, પણ નો નખાય. ભલે ને. એમાં આપણે 100 વર્ષ જીવવાના છે, 99 થઈ ગયા. જો હવે પાછા હજી નવા પેતરા ખૂટે નહીં. જો હે. આમ દૂરથી વાળ દૂરથી આગો. આવો અડધો લેવાનો. ઘરેણા બરેણા કે પહેરવા હે? હાર ભાઈ પેલા એકદમ હાર બાર પહેરાવવા પડે. આને સારો આ ડિલીટમાં. જો એના પાસે છે ને હાલો એ હું મને બેવો છે. તમારે નો બેહાયેલા તમને શરમ નથી આવતી? છે ને સર આમ મને આમ બેવો જ આ હાલો. બધું કરતા તને શરમ નથી આવતી? એ ટેબલ લાવો હાલો. કયું ટેબલ? આમનો કાપવા આમનો આ હવે કાપવા. ટેબલ તમારી ડાલી ગેસ કેક કાપવાનો સમય થઈ ગયો છે. જો ગાડીમાં પકડવાનો જેવી કેક છે ના કેવલ કોકે હમણાં ખાય. જો બોલાવો કેક બધાને કાપો. ફોન જ ચાલુ હે. એ ના ના આમનો જ આમ આ ફોટો હારો હજી આમ પડ્યો. પછી चलो भाई देखो अब मैं क्या करता हूँ. પછી શું કરવાનું? એકલા હા એકલા. શું લખ્યું એમાં? એ પાડતો નહીં તું એલા. પડી જાય આમ હું બીજી ના ગયો. ખાવી છે. નવી લઈ આવવાની. વખતે ગયા. સરખો બેને ફોટો પાડે નથી ખબર પડતી. એમાં ગીત લગાવેલું બાર બાર દિનીએ આએ. ફૂલ કરીએ તો બાજુ આ બાજુ ગયા ને બાજુ સોંગ કરવા ગયા હરખું. આખા ગામને ખબર પડે છે કે આજે કેવલભાઈની બર્થડે છે. ત્યાં બાજુમાં હોમ થિયેટર. એવું છે એમને? તો કઈ બોલતી જ નહીં. તો ગાઈસ અત્યારે કેક આ કેક કાપતો નથી, જે આમ લાઈનમાં બધા ઊભા છે ખાવાવાળા હજી. પછી બાજુમાં હજી ગીત ઓલા વગાડવા ગયા છે, હજી આ વગાડવાવાળા આવ્યા નથી. એ ઉપરથી બધાય બોલાય. ઊભો રે. જમણવાર કઈ નથી કરવાનું. એટલે આપણે બધા ખવડાવી આ ભોળું આ પકડ તો. કોઈ નથી બસ. દેવી. હિતારથી નામ નીકળે. શેમાં ભાવે ભાવે બોલ. હેપી બર્થડે સોંગ. હા જો આવું હવે કંઈક આવશે. આજુબાજુ વાળા બોલાવો કેવું? એ મારી ઉપર આવ્યો ને હેલા બ્લૂટૂથ કનેક્ટ ન થાય તો હવે એના ફોનમાં વાંધો હોય એને નહીં ખબર હોય. આ એક મને કહે નથી થતું, એનાથી નહીં નથી થતું. જો કનેક્ટિંગ લખેલું આવે ને એ નથી થતું. તમારો વર્ક ચાલુ છે. હાય બર્થડે બોય. અમારે જો હા હાલો ભાઈ, તો ગાઈસ ફાઇનલી કેક કપાઈ ગઈ છે. હાલો, લાઈનમાં આવી જાઓ, લાઈનમાં. એક પીસ આવશે વધારે ભાગમાં. બર્થડે હતો ને ઓલા પતંગ લેવા કિલો નહીં. ઓય, અમારો તો લે ફોટો. ઓય ગાઈસ જો આ કેક કાપી છે. વાંધો નહીં, ભલે ઢોળાઈ જાય. આ ભાઈનો બર્થડે છે અને આ ભાઈ કપાવે છે અને આ એક રાયડું નાખે છે અને આને ટુસુટ કરવા જોઈએ છે. હા તમને જ બધા ઓળખે જ છે. હા બોલ. આ બહુ વાયડો હેરાન કર્યા કરે મને. બીજું કઈ? એસી ચાલુ કર દે ઘડી વાળી દે મને ઠંડી લાગે. એ તો ગરમી રહે તો શું કરું? કરવી તો ખરે. આમ જોઈ જો નીચે વેરે છે, જો રાયડું નાખશે. જો તમે એક ચહેરો બતાવું તમને. મોઢું પકડી ગયું છે, હવે સામું નથી જોતી. આ કેક વાળો ફોટો બગાડ્યો છે આપણે. જો 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 જલ્દી જો જલ્દી. આમ
હવે તો બંધ કરી દીધો હવે હું છે આવી ગયો ગાઈસ ફાઇનલી ચહેરો આવી ગયો છે કેક વાળો એનો અલ્યો બર્થડે ભાઈને હવે કેક તો ખાવા દો ખાઈ લે હવે આટલે આપણા ભાગમાં આવી છે એટલે હમણાં બાજુમાં લઈને વયા જાય એટલે ખવાઈ જાય અરે તારે ખાવાની છે ને ગાજ નથી ખાવી